સહાજ ન્યૂઝ. રાજુલાના હિંડોળા ગામે પંજાબી ધાબામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરડા ગામે આવેલ સનાતન પંજાબી ધાબામાં આજે ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે આગ અને બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ઢાબાના સંચાલક સહિત કુલ 6 લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ધાબામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થતા અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો અને ઘટનાથી ધાબાના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તથા વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના પગલે હિંડોરણા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે અને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.